હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફૈસલ સર આપ તમામનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રિપોર્ટ રાઇટિંગ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ રિપોર્ટ રાઇટિંગ? વેલ, તમે ખૂબ જ સાદા અને સરળ શબ્દમાં કહેવા ઈચ્છતા હો તો વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન, જે તમે ગુજરાતી અને હિન્દી આમ બંને વિષયની અંદર ભણી ચૂકેલા છો અથવા તો તમે ભણો છો. એ જે તમે હિન્દી અને ગુજરાતીની અંદર વિદ્યાર્થી મિત્રો અહેવાલ લખો છો, એ જ અહેવાલ તમારે અહીંયા અંગ્રેજીની અંદર લખવાનો થાય છે, ઇંગ્લિશ વિષયમાં, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રિપોર્ટ રાઇટિંગ. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય એન્ડ વેન ઇઝ ઇટ રિટન? મિત્રો, રિપોર્ટ શા માટે લખવામાં આવે છે અને રિપોર્ટ ક્યારે લખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં વાસ્તવિક સ્વરૂપે કોઈ ઘટના ઘટી હોય અથવા તો કોઈ બનાવ બન્યો હોય, કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, કોઈ સ્પર્ધા યોજાઈ હોય, અથવા કોઈ દિવસની ઉજવણી કરવામાં આવી હોય, અથવા તો કોઈ જગ્યાની મુલાકાત લેવામાં આવી હોય, તો આવી તમામ બાબતોને વિદ્યાર્થી મિત્રો અનુલક્ષીને આપણે સામાન્ય રીતે અહેવાલ એટલે કે રિપોર્ટ લખતા હોઈએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે રિપોર્ટ લખો તો રિપોર્ટ લખતી વખતે કેટલીક બાબતો તમારે ખાસ યાદ રાખવાની થાય છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ નોટ્સમાં સૌથી પહેલો પોઈન્ટ છે પાસ્ટ ટેન્સ. મિત્રો, જ્યારે તમે રિપોર્ટ લખો છો ત્યારે તમારે મોટે ભાગે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે. આવું એટલા માટે કે રિપોર્ટ ક્યારે પણ ફ્યુચરને અનુલક્ષીને એડવાન્સમાં લખવામાં આવતો નથી. રિપોર્ટ એ છે કે જે ભૂતકાળની અંદર કોઈ ઘટના, ક્રિયા, બનાવ, ઉજવણી થઈ ગયેલી હોય અને ત્યાર પછી એ જે ઘટનાક્રમ છે એને તમે સ્ટેપ બાય સ્ટેપ લખો છો, એનું વર્ણન આપો છો, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ રિપોર્ટ. એટલે અહીંયા મોટે ભાગે આપણે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરશું. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનો થાય છે કે પેસિવ કન્સ્ટ્રક્શન. તો રિપોર્ટ લખતી વખતે મોટે ભાગે પેસિવ કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આપણે પેસિવ વોઇસનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો જ્યારે ક્રિયાનો કરનાર એ મહત્વનો નથી હોતો, મીન્સ when the doer of the action is not important, at that time we use passive construction. તો એક્ઝેક્ટલી અહીંયા પણ ઘણા બધા એવા સેન્ટેન્સીસ આપણે જ્યારે રિપોર્ટ ભણીશું ત્યારે જોઈશું કે જેમાં ક્રિયાનો કરનાર અગત્યનો નથી હોતો, તો ત્યારે એવી સ્થિતિની અંદર આપણે પેસિવ કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું છે ફેક્ટ્સ, એટલે કે રિપોર્ટ હંમેશા હકીકતના આધાર ઉપર હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નિબંધ લખીએ છીએ ત્યારે નિબંધની અંદર કોઈ બંધન હોતું નથી. આપણે આપણી ફિલિંગ્સ પ્રમાણે આપણે જે વિચારતા હોઈએ એ આપણે લખી શકીએ છીએ. જ્યારે રિપોર્ટ રાઇટિંગમાં એવું નથી મિત્રો. જે હકીકત ઘટના બનેલી છે એ હુબહુ જે ઘટનાક્રમ છે એ જ તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ દર્શાવવાની રહે છે. એટલે રિપોર્ટ હંમેશા હકીકતના આધાર ઉપર હોય છે, વાસ્તવિકતાના સ્વરૂપમાં હોય છે. તો અહીંયા ત્રણ બાબતો ખાસ યાદ રાખવાની છે કે રિપોર્ટ તમારે પાસ્ટ ટેન્સમાં લખવાનો થાય છે, ત્યાર પછી રિપોર્ટની અંદર મોટે ભાગે પેસિવ કન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ કરી શકાય છે, અને રિપોર્ટ હંમેશા હકીકતના આધાર ઉપર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે જે ધોરણ 11 અને 12ના ખાસ કરીને વિદ્યાર્થીઓ છે એ લોકોને એક્ઝામમાં પેપર સ્ટાઇલ પ્રમાણે કયા સેક્શનમાં કેવી રીતે અને કેટલા માર્ક્સ માટે આ ટોપિક પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ક્વેશ્ચન નંબર જોઈ શકો છો 62 નંબર જે છે સેક્શન ઈ ની અંદર, કે જે રાઇટિંગ સેક્શન છે, એ રાઇટિંગ સેક્શન એટલે કે ઈ ની અંદર તમને ક્વેશ્ચન નંબર 62 માં આ રીતે ઇન્સ્ટ્રક્શન આપેલી હશે. રાઇટ અ રિપોર્ટ ઓન ધ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન હેલ્ડ ઇન યોર સ્કૂલ. એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન તમારા સ્કૂલની અંદર રાખવામાં આવ્યું હતું, યોજવામાં આવ્યું હતું, એના વિશે તમારે અહીંયા અહેવાલ લખવાનો છે, જે તમને કેટલા માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 5 માર્ક્સમાં પૂછાય છે. અને આ અહેવાલ જે છે એ તમને ઈમેલના અથવામાં પૂછાય છે. ઈમેલ વિશે પણ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે 2 વિડીયોઝ બનાવી ચૂક્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો એ જે ઈમેલ છે એ ઈમેલના અથવામાં તમને રિપોર્ટ પૂછાય છે. એટલે તમે કાં તો ઈમેલ લખો કાં તો તમે રિપોર્ટ લખો. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું રિપોર્ટના ફોર્મેટ વિશે. મિત્રો, આપણે રિપોર્ટના ફોર્મેટ વિશે વાત કરીએ તે પહેલા રિપોર્ટના ફોર્મેટની અંદર જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે એ તમામ બાબતોને આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જે રીતે ઈમેલના વિડીયોમાં જોયો હતો એ જ રીતે આ રિપોર્ટના વિડીયોમાં પણ આપણે દરેકે દરેક બાબતને અહીંયા પર્ટિક્યુલરલી આપણે એની વિસ્તૃત ચર્ચા કરવાની છે, જેથી કરીને તમે જ્યારે ફોર્મેટ ઉપર જાઓ તો ત્યાં તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે. તો એમાં સૌથી પહેલો સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો ટાઇટલ ઓફ ધ રિપોર્ટ. હવે જ્યારે તમે રિપોર્ટની શરૂઆત કરો ત્યારે શરૂઆતમાં સૌથી પહેલા તમારે ટાઇટલ જ લખવાનું રહે છે રિપોર્ટનું, અને એ તમારું જે આખું પેજ હોય છે એ પેજની અંદર સેન્ટરના ભાગમાં તમારે શું લખવાનું છે? ટાઇટલ ઓફ ધ રિપોર્ટ. વિદ્યાર્થી મિત્રો, તમારું ટાઇટલ વધારે ઇફેક્ટિવ હોય એના માટે શું કરવું? તો ટાઇટલ જેટલું શક્ય હોય એટલું ટૂંકું, સ્પષ્ટ અને સરળ હોવું જોઈએ, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ વાંચનાર છે
એની પાસે જો સમય ન હોય અને એ તમારો આખો રિપોર્ટ ન વાંચી શકે, તો એવા સંજોગોની અંદર એ માત્ર ટાઇટલ વાંચે અને એને ખ્યાલ આવી જવો જોઈએ કે આ રિપોર્ટની અંદર શું લખવામાં આવ્યું હશે. એટલું તમારું ટાઇટલ ટૂંકું હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ અને એટલું સજેસ્ટિવ એટલે કે સૂચિતાર્થ હોવું જોઈએ. જોતા જ ખ્યાલ આવી જવો જોઈએ. જેવી રીતે કે આપણી પાસે ન્યૂઝપેપરની અંદર જે આર્ટિકલ્સ હોય છે આખા વાંચવાનો સમય હોતો નથી. તો એવા સંજોગોની અંદર આપણે શું કરીએ છીએ, આપણે માત્ર ઉપર જે ન્યૂઝ બુલેટિન્સ એટલે કે હેડલાઇન્સ આપેલી હોય છે એ હેડલાઇન્સ વાંચીએ છીએ અને આપણને ખબર પડી જાય છે કે અંદર શું લખેલું હશે. તો બસ એવી જ રીતે અહીંયા તમારું ટાઇટલ જે છે એ તમારે ખૂબ જ સજેસ્ટિવ, ટૂંકું, સ્પષ્ટ અને સરળ લખવાનું છે. મિત્રો, આ ટાઇટલ જ્યારે તમે લખો તો એમાં તમારે કેટલીક અગત્યની બાબતો છે જે યાદ રાખવાની થાય છે. એમાં અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ નોટ્સમાં જોઈ લઈએ કે પ્રિપોઝિશન અને આર્ટિકલ. તો જો જેટલા પણ ટાઇટલની અંદર શબ્દો છે એ શબ્દો તમારે કેપિટલ્સ લખવાના છે. જ્યારે તમે ટાઇટલ લખો ત્યારે દરેકે દરેક શબ્દનો પહેલો લેટર જે છે એ તમારે કેપિટલ કરવાનો છે. તમે અહીંયા પણ જોઈ શકો છો, there are few examples here. તો સેલિબ્રેશનમાં સી કેપિટલ છે, ત્યાર પછી સ્પોર્ટ્સનો એસ કેપિટલ છે, ડે નો ડી કેપિટલ છે, અહીંયા એ, એચ, એફ, એવી રીતે અહીંયા કે, પછી સી, એ. પણ તમે અહીંયા એવું જોયું હશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓફ ની અંદર મેં ઓ સ્મોલ રાખ્યું છે, અહીંયા ધ ની અંદર ટી સ્મોલ રાખ્યું છે, અહીંયા ઓન ની અંદર ઓ સ્મોલ છે. એવી રીતે એ જે છે એ કેપિટલ છે. હવે એ જ એ વળી પાછો અહીંયા વચ્ચે લખીએ છીએ એટલે સ્મોલ લખ્યો છે. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું હાઇલાઇટ કરવાનું છે, તો એક બાબત તમારે એ યાદ રાખવાની છે કે જ્યારે તમે ટાઇટલ લખો તો ટાઇટલના દરેકે દરેક શબ્દોનો પહેલો લેટર છે એ તો કેપિટલ જ રહેવાનો છે. પણ જ્યારે વચ્ચેના ભાગમાં, તમારા ટાઇટલના વચ્ચેના ભાગમાં જો તમે કોઈ પ્રિપોઝિશનનો ઉપયોગ કરતા હો અથવા તો આર્ટિકલનો ઉપયોગ કરતા હો તો એ સંજોગોની અંદર તમારે એને સ્મોલ રાખવાનો છે પહેલો લેટર. અહીંયા તમે જોઈ શકો છો સેલિબ્રેશનનો સી છે, કેપિટલ છે. ત્યાર પછી આ વચ્ચેના ભાગમાં આવે છે ઓફ, એટલે આ શું આવશે, સ્મોલ આવશે. એવી જ રીતે ધ જે છે એ પણ અહીંયા ટી સ્મોલ છે, એટલે ધ એ આર્ટિકલ છે, એ એન ધ. તો જ્યારે વચ્ચે આવે છે એ એન ધ અથવા તો પ્રિપોઝિશન ઓન અહીંયા છે, પછી એટ અહીંયા છે, પછી ઓફ છે, પછી અહીંયા ઇન છે. તો આ બધા જ પ્રિપોઝિશન્સ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વચ્ચે હોય ત્યારે એનો પહેલો લેટર સ્મોલ હશે. એવી જ રીતે આર્ટિકલ્સની અંદર તમે જોઈ શકો છો વચ્ચે છે તો ધ નો ટી સ્મોલ છે. પણ એ જ રીતે જેવી રીતે અહીંયા તમે આર્ટિકલ જુઓ છો શરૂઆતમાં છે, તો જ્યારે બિગિનિંગ એટલે કે શરૂઆતમાં હોય ટાઇટલની તો ત્યારે તમારે એ લેટર જે છે એ કેપિટલ રાખવાનો છે. પછી એ પ્રિપોઝિશન હોય અથવા તો આર્ટિકલ હોય, અને જેટલા પણ શબ્દો છે એ તો હંમેશા કેપિટલ્સ જ રહેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આને વધારે ઇફેક્ટિવ બતાવવું હોય ટાઇટલને, તો તમે તમારા ટાઇટલને શું કરો, પહેલા બ્લેક પેનથી લખો, ત્યાર પછી એને ઓવરરાઇટ કરીને ફરી પાછું બ્લુ પેનથી લખો, તો એ બોલ્ડ થઈ જશે. જ્યારે બોલ્ડ થશે એટલે વધારે હાઇલાઇટ થશે. ત્યાર પછી તમે એની નીચે આ રીતે અંડરલાઇન કરી શકો છો. તો આવી કેટલીક બાબતો તમે ધ્યાન રાખશો તો તમારું ટાઇટલ જે છે એ વધારે ઇફેક્ટિવ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે છે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ 2. સ્ટેપ 2 ની અંદર આપણે વાત કરીશું ડેટ એન્ડ પ્લેસ લાઇન. મિત્રો, અહીંયા જે ડેટ લખીએ છીએ અને પ્લેસ લખીએ છીએ એ સામાન્ય રીતે જમણી બાજુ પણ લખવામાં આવે છે અને ડાબી બાજુએ પણ લખવામાં આવે છે. કોઈ તમારે કન્ફ્યુઝન ક્રિએટ કરવાની જરૂર નથી. ડેટ અને પ્લેસ એ જમણી અથવા તો ડાબી એમ બંનેમાંથી જે જગ્યાએ તમને અનુકૂળ લાગે એ જગ્યાએ તમે લખી શકો છો. મોટે ભાગે લોકો જમણી બાજુ લખે છે તો તમે જમણી બાજુ લખશો તો કોઈ ઇશ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમારે યાદ શું રાખવાનું છે એના વિશે આપણે થોડી વાત કરી લઈએ. ઇમ્પોર્ટન્ટ નોટ્સ. તો ડેટ આફ્ટર 1 ડે ઓફ ધ ઇવેન્ટ. જ્યારે કોઈ ઘટના ઘટી ગઈ હોય અથવા તો કોઈ દિવસની ઉજવણી કરવામાં આવી ગયેલી હોય અથવા કોઈ જગ્યાની મુલાકાત લઈ લેવામાં આવી ગયેલી હોય, એ જે દિવસ છે એના પછીના દિવસની જ વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે તમારે ડેટ નાખવાની થશે. એટલે કે તમે ક્યારે પણ એડવાન્સમાં તો એવા લખતા જ નથી. ફ્યુચરને અનુલક્ષીને તો કોઈ દિવસ આપણે રિપોર્ટ લખી શકતા જ નથી. એટલે અહીંયા તમારે જે યાદ રાખવાનું છે એ ઘટના, કાર્યક્રમ અથવા તો કોઈ ઇન્સિડન્ટ અથવા કોઈ દિવસની ઉજવણી, કોઈ જગ્યાની મુલાકાત થઈ ગયા બાદની જે તારીખ છે એ તારીખ તમારે અહીંયા લખવાની થાય છે. હવે જો અહીંયા તારીખ કેવી રીતે લખશો એ થોડું એનું ફોર્મેટ પણ સમજી લો. પહેલા તો ડેટ લખો છો, ડેટ પછી તમે મંથ લખી શકો છો, ત્યાર પછી કોમા કરીને આ રીતે યર લખો અને નીચે અહીંયા તમારે શું લખવાનું છે, પ્લેસ લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ડેટ લખો તો ડેટ લખતી વખતે સપોઝ કે આ 17th છે તો અહીંયા TH નો ઉપયોગ કર્યો છે. પણ સપોઝ માની લો કે તમારે 2 તારીખ લખવી હોય તો તમે ખાલી 2 ના લખી શકો. ઉપર તમારે ND એટલે કે સેકન્ડ એ રીતે કરવું પડશે. સપોઝ કે તમારે 31
તો તમે 31 ના કહી શકો, 31st. તો 31 ની ઉપર તમારે ST લખવાનું રહેશે. એટલે અહીંયા તમારે જ્યારે ડેટ શરૂઆતમાં તમે લખો તો ત્યારે તમારે આ યાદ રાખવું પડશે 15th, 16th, 17th અથવા 2nd, 31st એ તમારે અહીંયા ઉપરની તરફ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમે મંથ લખી દો અને એના પછી કોમા કરો, એના પછી યર લખો અને નેમ ઓફ એની રેલેવન્ટ સિટી, એટલે કે જે જગ્યાએ એ ઘટના ઘટી છે અથવા તો જે સ્કૂલની અંદર એ 15th ઓગસ્ટનું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અથવા તો એ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અથવા તો જે જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી, તો એ જે સ્કૂલનું નામ છે, એ જે જગ્યાનું નામ છે કે જે જગ્યાએ એક્સિડન્ટ થયું હતું, તો એ જગ્યા કોઈ સિટીમાં તો આવેલી હશે ને, એટલે એ જે સિટી છે એ સિટીનું નામ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે કે ભાઈ કોઈ XYZ સ્કૂલ કે જે રાજકોટ સિટીમાં આવેલી હતી ત્યાં 15th ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે ની ઉજવણી કરવામાં આવી. સમજી ગયા તમે? એટલે એ તમારે નેમ જે છે એ પણ અહીંયા લખવાનું રહેશે સિટીનું. ત્યાર પછી અહીંયા બીજી પણ એક રીત છે, જો તમને આ અનુકૂળ ના લાગે તો તમે આ રીતે પણ ડેટ મેન્શન કરી શકો છો. પહેલા તમે મંથ લખો, ત્યાર પછી તમે ડેટ લખો. તો આ સંજોગોની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો જે રીતે અહીંયા તમે જોયું કે ND સેકન્ડ લખવું પડતું હતું, ત્યારે પછી 17th લખો છો ત્યારે TH લખવું પડે છે, 31st લખો છો ત્યારે ST લખવું પડે છે. એવી રીતે અહીંયા તમારે એવું કંઈ કરવું નહીં પડે. તો જો તમે આ ફોર્મેટ ઉપયોગમાં લેશો તો વધારે તમારા માટે સરળ થઈ જશે. તો પહેલા તમે મંથ લખો, ત્યાર પછી તમે ડેટ લખો અને ત્યાર પછી તમે યર લખો અને નીચે તમે અમદાવાદ સિટી એટલે કે કોઈ પણ સિટીનું નામ તમે લખી શકો. તો રાજકોટ, બરોડા, સુરત, ભરૂચ એવા કોઈ પણ સિટીના નામ તમારે લખવું હોય એ તમે લખી શકો છો. બસ અહીંયા તમારે યાદ એટલું જ રાખવાનું છે કે ડેટ અને પ્લેસ જે છે એ જમણી બાજુ અથવા ડાબી બાજુ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ તમે મેન્શન કરી શકો છો. અને જ્યારે તમે ડેટ અને પ્લેસ મેન્શન કરો તો ત્યારે ખાસ યાદ રાખજો કે જે દિવસે ઘટના ઘટી ગઈ હોય એના પછીના દિવસની જ ડેટ તમારે ખાસ કરીને લખવાની છે. નહીતર ઘણીવાર એવું થાય છે કે કોઈ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હોય તો જે દિવસે તમે એક્ઝામ આપી રહ્યા છો, પેપર લખી રહ્યા છો, એ જ દિવસની તારીખ તમારે આપી દેવાની. એટલે એનો અર્થ એવો થયો કે તમે 15 તારીખે જો એક્ઝામ આપી રહ્યા હો તો 15 તારીખે તમે જ્યારે એક્ઝામ આપો છો તો તમે ત્યાં 15 તારીખ અહીંયા તમે મેન્શન કરી દો. બરાબર છે? હવે થશે શું કે આયોજન જે કરવામાં આવ્યું હશે એવું સમજવામાં આવશે કોમ્પિટિશનનું, એ કોમ્પિટિશનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હશે? 14 તારીખે કરવામાં આવ્યું છે એવું એક્સેપ્ટેડ ફોર્મમાં સમજી લેવામાં આવશે. તો બસ આટલું તમારે અહીંયા યાદ કરવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો. મિત્રો આગળ આપણે સ્ટેપ 1 ની અંદર જોયું ટાઇટલ, ત્યાર પછી સ્ટેપ 2 ની અંદર આપણે વાત કરી ડેટ અને પ્લેસ. જો આ ત્રણ બાબતો તમે જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી એને ધ્યાનમાં રાખીને તમે સારી રીતે લખશો એટલે તમને 1 માર્ક સીધે સીધો મળી જશે. હવે પછી આવે છે નેક્સ્ટ સ્ટેપ 3. મિત્રો સ્ટેપ 3 ની અંદર આપણે વાત કરીશું બ્રીફ ન્યૂઝ. જ્યારે તમે ટાઇટલ લખી લો વચ્ચે, ત્યાર પછી તમે ડેટ અને પ્લેસ લખી લો, એના પછી જ્યારે તમે રિપોર્ટની શરૂઆત કરશો તો રિપોર્ટની શરૂઆતનો સૌથી પહેલી જે 2 લાઈન હશે એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે કે જે વિષય ઉપર તમે લખી રહ્યા છો રિપોર્ટ, એ વિષયના રિલેટેડ તમારે 2 લાઈન લખવાની છે. એમાં તમે ઇમ્પોર્ટન્ટ નોટ્સની અંદર જોઈ શકો છો ઇન 2 લાઇન્સ એટલે કે શરૂઆતની 2 લાઈન લખવાની છે. એમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરવાનો છે? તો ઇવેન્ટ ઓર ઇન્સિડન્ટ, જે કોઈ પણ ઘટના છે, જે કોઈ બનાવ છે અથવા તો કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કોઈ દિવસની ઉજવણી કરવામાં આવી છે, તો એ તમારે અહીંયા શરૂઆતમાં લખવાની છે. જેવી રીતે કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે અ ક્વિઝ કોમ્પિટિશન. કોઈ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, અહીંયા ક્વિઝ છે, એવી કોઈ પણ કોમ્પિટિશન હોઈ શકે છે. તો અ ક્વિઝ કોમ્પિટિશન, તો આ ઇવેન્ટ અથવા તો ઇન્સિડન્ટની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા આ સેકન્ડ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન. તો આ ઇવેન્ટ અથવા ઇન્સિડન્ટની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ કે સ્કૂલ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર. હવે એ જે ક્વિઝ કોમ્પિટિશન થઈ અથવા તો એન્યુઅલ ફંક્શન થયું, એ કોઈ જગ્યાએ તો થયું હશે ને, ક્યાં થયું છે? તો એ પ્લેસ તમારે મેન્શન કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ધ એસેમ્બલી હોલ ઓફ સરસ્વતી હાઈસ્કૂલ. સરસ્વતી હાઈસ્કૂલનું જે એસેમ્બલી હોલ કે જ્યાં બધા લોકો ભેગા થઈને પ્રેયર કરતા હોય, એ હોલની અંદર આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે પ્લેસ તમારે મેન્શન કરવા માટે અહીંયા આપણે જોઈએ ધ સ્કૂલ એન્યુઅલ ફંક્શન વોઝ હેલ્ડ. તો એની આયોજન કરવામાં આવ્યું હતું એન્યુઅલ ફંક્શનનું. તો એ ક્યાં કરવામાં આવ્યું હતું? ઇન ધ કેમ્પસ ઓફ JL હાઈસ્કૂલ. જો અહીંયા કેમ્પસ લખ્યું છે, જે શાળાનું અથવા તો કોલેજનું જે આંગણું હોય છે, કમ્પાઉન્ડ જેને આપણે કહીએ છીએ, એને આપણે શું કહીશું? કેમ્પસ કહીશું. તો અહીંયા પ્લેસ આ રીતે તમારે મેન્શન કરવાનો છે. અને ત્રીજો ટોપિક જે છે એ છે ટાઈમ. તો મિત્રો તમારે ટાઈમ પણ ખાસ અહીંયા મેન્શન કરવો પડશે કે કઈ તારીખે એની ઉજવણી કરવામાં આવી. જેવી રીતે કે ઓન
13th જાન્યુઆરી 2019. જે રીતે આગળ આપણે ડેટ જોઈ એ રીતે જ અહીંયા લખેલી છે. અહીંયા છે ઓન 15th ફેબ્રુઆરી 2020. તો આ ડેટ જ્યારે તમે લખો તો એ તમે ખાસ યાદ રાખજો. જે રીતે ટાઇટલની નીચે જમણી બાજુએ જે તમે ડેટ લખી હતી વિદ્યાર્થી મિત્રો, એ જે ડેટ લખી છે એના અગાઉના દિવસની ડેટ તમારે અહીંયા લખવાની છે. સપોઝ કે તમે અહીંયા ઉપર 14th જાન્યુઆરી 2019 લખેલું હોય તો એના આગળની દિવસ કયો થયો? 13 થયો. તો આ ક્વિઝ કોમ્પિટિશન એકચ્યુઅલમાં ક્યારે યોજવામાં આવી હતી? 13 ના દિવસે. પણ તમે જે લખો છો રિપોર્ટ એ ક્યારે લખી રહ્યા છો? 14. એટલે 14 અહીંયા લખવાની અને 13 અહીંયા તમારે લખવાની રહે છે. એવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કે એન્યુઅલ ફંક્શન ડે ની ઉજવણી જે કરવામાં આવી એ 15th ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવી. તો જ્યારે તમે ટાઇટલની નીચેની જે ડેટ લખો છો એ ડેટ તમારે કઈ લખવાની છે? 16th ફેબ્રુઆરી 2020. પણ એના એક દિવસ અગાઉની તમારી ડેટ અહીંયા લખી દેવાની છે. તો આ તમે ભૂલ ના કરતા. ઉપર અહીંયા અને અહીંયા આ બંને ડેટ સરખી ના થઈ જાય. જે ડેટ તમે અહીંયા મેન્શન કરો છો એના એક દિવસ પહેલાની ડેટ તમારે અહીંયા લખી દેવાની રહે છે. બરાબર? તો આ તમે ખાસ યાદ રાખજો. A quiz competition was organized in the assembly hall of Saraswati High School on 13 January 2019. અહીંયા 2019 લખ્યું છે ત્યારે એ રીતે the school annual function was held in the campus of JL High School on 15th February 2020. તો આટલી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. બે લાઇન્સ તમે જ્યારે રિપોર્ટની શરૂઆત કરો ત્યારે તમારે આ રીતે લખવાની રહે છે ટૂંકમાં. હવે વિદ્યાર્થી મિત્રો, the last and the final step is fourth step. આ રિપોર્ટનો છેલ્લો સ્ટેપ છે. અહીંયા આપણે વાત કરીશું ન્યૂઝ ઇન ડિટેલ્સ. રાઇટ અ ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન of the above mentioned two lines. વિદ્યાર્થી મિત્રો, આગળ જે રીતે આપણે બે લાઇન્સ વિશે વાત કરી ગયેલા છીએ એ બે લાઇન્સની અંદર આપણે જે ટોપિક વિશે વાત કરી હતી એ જ ટોપિક વિશે હવે અહીંયા આપણે વિગતવાર માહિતી આપવાની છે. તો તમે અહીંયા લખતી વખતે ખાસ યાદ રાખજો કે આ પેરેગ્રાફની અંદર તમે જે લાઇન્સ લખો છો એ 12 થી 14 જેટલી લાઇન્સ લખવાની છે. કારણ કે અગાઉ તમે બે લાઇન્સ લખી ચૂક્યા છો શરૂઆતમાં. હવે તમે નીચે ફરી પાછી 12 થી 14 લાઇન્સ લખો એટલે તમારું જે આખો પેજ છે એ પૂરું થઈ જશે. એટલે બને ત્યાં સુધી તમારો રિપોર્ટ જે છે એ વધારે પડતો લાંબો ન હોવો જોઈએ. કારણ કે જેટલું વધારે લાંબુ લખશો એટલું ઓછું ઇફેક્ટિવ રહેશે. એટલે જો તમારે એની ઇફેક્ટ વધારવી હોય તો તમારો રિપોર્ટ બને એટલો ટૂંકો હોવો જોઈએ. ત્યાર પછી અહીંયા નો પેરેગ્રાફ્સ. આનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો કે જેવી રીતે ઈમેલની અંદર આપણે જોયું તો બોડી ઓફ એન ઈમેલમાં પહેલો પેરેગ્રાફ, પછી બીજો પેરેગ્રાફ, પછી ત્રીજો પેરેગ્રાફ, એ રીતે જે રીતે આપણે ફકરા પાડીએ છીએ એવી રીતે રિપોર્ટની અંદર કોઈ પેરેગ્રાફ હોતા નથી. શરૂઆતમાં તમે એક પેરેગ્રાફથી જે શરૂઆત કરી તો એ અંત સુધી એક જ પેરેગ્રાફ જાય છે. બરાબર? તો આટલી ત્રણ બાબતો ખાસ યાદ રાખજો. હવે અહીંયા જ્યારે તમારે આ પેરેગ્રાફ લખવો હોય 12 થી 14 લાઇન્સનો તો ત્યારે તમારે શું કરવાનું? તો ઇમ્પોર્ટન્ટ નોટ્સની અંદર તમે જોઈ શકો છો આસ્ક યોરસેલ્ફ ફ્યુ ક્વેશ્ચન્સ. તમે તમારી જાતને જ કેટલાક પ્રશ્નો પૂછી નાખો. સચ એઝ જેવી રીતે કે બધા જ WH ક્વેશ્ચન સમજો ને. વોટ, વાય, વેન, વેર, હાઉ, હુ, પછી હુઝ, આવી રીતે કે ભાઈ સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે એવું વિચારીએ કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ ડે ની ઉજવણી કરવામાં આવી તો ક્યાં ઉજવણી કરવામાં આવી, કોના દ્વારા ઉજવણી કરવામાં આવી, એની અંદર કોને કોને પાર્ટિસિપેટ કર્યું હતું, પછી કેટલા વાગે એ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, કયા દિવસે એની ઉજવણી કરવામાં આવી હતી. હવે તો 15મી ઓગસ્ટ બધાને ખબર જ હોય, પણ એવી રીતે સપોઝ કે કોઈ કોમ્પિટિશન હોય અથવા કોઈ બીજી કોઈ બાબત હોય તો ત્યારે તમારે એ બધી વસ્તુઓ માહિતી ભેગી કરવી પડે. પછી એની અંદર મુખ્ય મહેમાન કોણ હતા, પછી એમાં બીજી કઈ કઈ એક્ટિવિટીઝ જે છે રાખવામાં આવી હતી, જેવી રીતે કે જે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ કેટલીક વાર રાખવામાં આવે છે. ત્યારબાદ એની અંદર કોઈ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ અંદર માન લો કે કવર કરી લેવામાં આવ્યું હોય તો એનો પણ તમારે ઉલ્લેખ કરવો પડે. તો જ્યારે તમે આ પેરેગ્રાફ લખવા ઈચ્છતા હો 12 થી 14 લાઇન્સનો તો એમાં તમે આવા કેટલાક પ્રશ્નો કરશો વિદ્યાર્થી મિત્રો એટલે 90% તમારા રિપોર્ટની જે માહિતી છે એ ભેગી થઈ જશે. પછી તમારે શું કરવાનું છે? બસ એ જે માહિતી તમે ભેગી કરેલી છે એને તમારે લોજિકલ ઓર્ડરની અંદર એરેન્જ કરીને લખી દેવાની રહે છે. તો હવે એ આપણે પ્રેક્ટિકલી એક સેમ્પલ રિપોર્ટ જોઈએ તો આપણને ખ્યાલ આવશે અને એની સાથે સાથે આપણે રિપોર્ટનું જે ફોર્મેટ છે એ પણ જોઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને સારી રીતે રિપોર્ટ લખવામાં સરળતા રહે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આ સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો આ તમારું રિપોર્ટનું ફોર્મેટ પણ છે અને આ જ આપણું સેમ્પલ રિપોર્ટ પણ છે. અહીંયા આપણે જે કંઈ પણ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો એ ફોર્મેટ તમારે બરાબર સારી રીતે યાદ રાખવાનું છે. ખાસ કરીને જ્યારે તમને કોઈ દિવસની ઉજવણી વિશે કંઈક પૂછવામાં આવે રિપોર્ટ તો ત્યારે તમને આ ફોર્મેટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો. એમાં ટીચર્સ ડે અથવા તો રિપબ્લિક ડે, ફેરવેલ ડે, એન્યુઅલ ડે,
પછી ઇન્ડિપેન્ડન્સ ડે, સ્પોર્ટ્સ ડે, વન મહોત્સવ ડે અથવા તો ટ્રી પ્લાન્ટેશન ડે, આવા કોઈ પણ દિવસની ઉજવણી વિશે તમને રિપોર્ટ લખવાનું કહેવામાં આવે મિત્રો, તો ત્યારે તમે આ ફોર્મેટનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં ઇન્સ્ટ્રક્શન લખી નથી, ઓરલી હું તમને જણાવી દઉં છું. તમને એવું કહેવામાં આવે કે રાઇટ અ રિપોર્ટ હાઉ ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. આવું તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. તો હવે તમારો ટોપિક શું થશે, તમારો ટાઇટલ શું થશે? સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે. તો જ્યારે તમે ટાઇટલ લખો ત્યારે આપણે સ્ટેપ 1 ની અંદર ભણી ગયેલા છીએ કે દરેકે દરેક જે વર્ડ્સ છે તમારા ટાઇટલના, એના પહેલા લેટર તમારે કેવા રાખવાના છે? કેપિટલ રાખવાના છે. અહીંયા તમે સી જોઈ શકો છો સેલિબ્રેશનનો, ઇન્ડિપેન્ડન્સની અંદર આઈ જોઈ શકો છો, પછી ડે ની અંદર ડી જોઈ શકો છો, નીચે અંડરલાઈન પણ કરેલી છે. પણ યાદ એટલું રાખજો, જ્યારે મિડલમાં, તમારા ટાઇટલના મિડલમાં સપોઝ કે તમારે આર્ટિકલ લખવો પડે અથવા તો તમારે પ્રિપોઝિશન, આર્ટિકલ એટલે કે એ એન ધ, અથવા પ્રિપોઝિશન જેવી રીતે કે ઓફ, ઇન, ઓન, એટ, આવું કંઈક લખવું પડે જ્યારે રિપોર્ટ લખતી વખતે તમારા ટાઇટલના વચ્ચેના ભાગમાં, તો ત્યારે તમે એને કેવું રાખશો? સ્મોલ રાખશો. અહીંયા પણ તમે જોઈ શકો છો ઓ સ્મોલ છે, એવી રીતે ધ આર્ટિકલ છે પણ એનું ટી જે છે સ્મોલ છે. તો બસ આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. એ સિવાયના બાકીના બધા જ વર્ડ્સના પહેલા લેટર તમારે કેપિટલ રાખવાના છે. હવે પછી આપણે વાત કરીશું, જમણી બાજુ આપણે ડેટ લખી છે ઓગસ્ટ 17, 2020. અહીંયા લખેલું છે ઓગસ્ટ, પહેલા મંથ લખ્યો છે, ત્યાર પછી આપણે ડેટ લખી છે અને ડેટ પછી કોમા કરીને યર લખ્યું છે. એના પછી નીચે બરાબર આ રીતે તમારે નીચે અહીંયા અહેમદાબાદ લખવાનું છે. હજી આ થોડું રાઈટ સાઈડ છે, અહીંયા એ ની નીચે જ એ આવે એ રીતે તમારે બરાબર નીચે જ લખી દેવાનું છે અહેમદાબાદ. જે તે સિટી તમારે રેલેવન્ટ હોય એ સિટી નેમ તમારે લખી દેવાનું અને પાછળ ફૂલ સ્ટોપ કરી દેવાનું. પછી એક લાઈન છોડીને તમારે પેરેગ્રાફ બનાવીને લખવાનું શરૂ કરવાનું છે. હવે અહીંયા એક જ પેરેગ્રાફ રહેશે, તમારે વારે ઘડી પેરેગ્રાફ નથી બનાવવાના, બરાબર? એ યાદ રાખજો. આપણે શરૂઆત કરીએ છીએ. ટાઇટલ વોઝ હેલ્ડ, ઓર્ગેનાઇઝડ, સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય એન્ડ એન્થુઝિયાઝમ ઇન ધ પ્રેયર હોલ. હવે જો અહીંયા તમને લખવામાં આવ્યું છે ટાઇટલ. હવે આ ટાઇટલ એટલે કે જે તમે અહીંયા ટાઇટલ આપેલું છે ઇન્ડિપેન્ડન્સ ડે, સપોઝ કે અહીંયા રિપબ્લિક ડે હોય તો રિપબ્લિક ડે, એવી રીતે જે તે દિવસ, સ્પોર્ટ્સ ડે હોય તો સ્પોર્ટ્સ ડે, જે દિવસ હોય એ દિવસનું તમારે અહીંયા ટાઇટલ લખી દેવાનું છે એનું. જેવી રીતે કે અત્યારે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે ની વાત કરીએ છીએ, ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ, હવે હેલ્ડ નહીં આવે, દિવસ રાખવામાં આવે એવું ના આવે. ઓકે, દિવસ ઓર્ગેનાઇઝ કરવામાં આવે, યોજવામાં આવે એવું પણ ના આવે. વધારે સુટેબલ શું છે? સેલિબ્રેટેડ. જે તે દિવસની ઉજવણી કરવામાં આવે છે એટલે આપણે એના માટે યોગ્ય શબ્દ છે સેલિબ્રેટેડ. તો આપણે ઉપયોગમાં લઈશું ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય એન્ડ એન્થુઝિયાઝમ. ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવવામાં આવ્યો ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર. ક્યાં ઉજવવામાં આવ્યો? તો ત્યાર પછી આપણે લખીશું ઇન ધ પ્રેયર હોલ. તો આ આપણી જગ્યા થઈ જાય છે ઇન ધ પ્રેયર હોલ, અથવા તો ઓન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, અથવા તો ઓન ધ ઇન ધ કમ્પાઉન્ડ, અથવા તો ઇન ધ કેમ્પસ. આ રીતે તમે સ્કૂલ પ્રિમાઇસીસ, આવું જે તે જગ્યા તમે લખી શકો છો. કેટલાક ફંક્શન સ્કૂલના પ્રેયર હોલ અથવા તો એસેમ્બલી હોલમાં રાખવામાં આવે છે, કેટલાક ફંક્શન્સ જે છે સ્કૂલના કમ્પાઉન્ડમાં, ગ્રાઉન્ડ કે કેમ્પસ જે કંઈ પણ તમે કહો ત્યાં રાખવામાં આવે છે. હવે કઈ સ્કૂલની અંદર યોજવામાં આવ્યો હતો? તો ઓફ એનપી હાઈસ્કૂલ. એ ક્યાં આવેલી છે? તો કે વાડજ આવેલી છે. અને કયા દિવસે યોજવામાં આવ્યો હતો? તો ઉજવણી કયા દિવસે કરવામાં આવી હતી? તો ઓન 15th ઓગસ્ટ 2020. મિત્રો બધાને ખબર છે કે ઇન્ડિપેન્ડન્સ ડે એ 15th ઓગસ્ટના દિવસે જ ઉજવવામાં આવે છે. તેમ છતાં મેં અહીંયા એટલા માટે લખ્યું છે કે સપોઝ કે તમારો ટાઇટલ અહીંયા કંઈ બીજું હોય ઇન્ડિપેન્ડન્સ સિવાય, સપોઝ કે કોઈ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હોય, તો હવે તમે શું લખશો? તો અહીંયા તમે લખી શકો છો કે અ ક્વિઝ કોમ્પિટિશન વોઝ હેલ્ડ, અથવા તો અહીંયા એવું લખી શકો છો અ ક્વિઝ કોમ્પિટિશન વોઝ ઓર્ગેનાઇઝડ. સપોઝ કે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, તો ધ બ્લડ ડોનેશન કેમ્પ વોઝ ઓર્ગેનાઇઝડ, રાઈટ? તો આવી રીતે જે તે તમારું યોગ્ય હોય એ પ્રમાણે ટાઇટલના સુટેબલ તમારે હેલ્ડ લખી શકો, અથવા તો ઓર્ગેનાઇઝડ લખી શકો, અથવા તો સેલિબ્રેટેડ લખી શકો. વિથ ગ્રેટ જોય એન્ડ એન્થુઝિયાઝમ ક્યાં રાખવામાં આવ્યો હતો? તો ઇન ધ પ્રેયર હોલ, અથવા તો સ્કૂલ ગ્રાઉન્ડ, અથવા તો કમ્પાઉન્ડ, અથવા તો કેમ્પસ. અને કઈ સ્કૂલ છે? તો એનપી હાઈસ્કૂલ. ક્યાં આવેલી છે? તો વાડજ. અને કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો? તો ઓન 15th ઓગસ્ટ 2020. તો આ તમારી જે રિપોર્ટની શરૂઆતની જે બે લાઈન આપણે વાત કરી રહ્યા હતા, જેની અંદર તમારે ઇવેન્ટ, ત્યાર પછી પ્લેસ અને ત્યાર પછી ડેટ, આ ત્રણ બાબતો મેન્શન કરવાની છે, એ અહીંયા તમારે કવર થઈ જાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ છે ધ સ્ટેજ વોઝ ડેકોરેટેડ વિથ કલરફુલ ફ્લાવર્સ, બલૂન્સ એન્ડ રિબન્સ. મિત્રો કોઈ પણ ફંક્શન હોય, દિવસની ઉજવણી કરેલી હોય, તો એ દિવસની ઉજવણીના સમયે આપણે સ્ટેજ તમે જુઓ છો સજાવવામાં આવે છે. તો અહીંયા ટીચર્સ ડે હોય તો ક્લાસરૂમ સજાવવામાં આવે છે, સ્ટાફ રૂમ સજાવવામાં આવે છે,
પછી હોલ પણ સજાવવામાં આવે છે. તો આવી રીતે તમે લખી શકો છો. The stage was decorated with colorful flowers, balloons and ribbons. All the managing trustees, હવે કોઈ પણ ફંક્શન હોય તો સામાન્ય રીતે સ્કૂલના જે મેનેજિંગ ટ્રસ્ટીઝ હોય છે એ તો હાજર હોય છે, એટલે તમે અહીંયા લખી શકો છો ઓલ ધ મેનેજિંગ ટ્રસ્ટીઝ. પછી પ્રિન્સિપલ તો હોય જ એટલે પ્રિન્સિપલ. ત્યાર પછી હવે સર હોય તો પ્રિન્સિપલ સર, મેડમ હોય તો પ્રિન્સિપલ મેડમ લખી શકો તમે લખવું હોય તો. ત્યાર પછી ટીચર્સ પણ બધા હાજર હોય, સ્ટુડન્ટ્સ પણ બધા હાજર હોય, વર પ્રેઝન્ટ ધેર. ઓકે, તો આટલું તમારે લખી દેવાનું છે. ઓલ ધ મેનેજિંગ ટ્રસ્ટીઝ, પ્રિન્સિપલ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ ધેર. આ બધા જ લોકો એ કાર્યક્રમની અંદર હાજર હતા. હવે આપણો જે સ્કૂલ ટાઈમિંગ છે એ મોટે ભાગે મોર્નિંગ હોય છે, એટલે આપણા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત અથવા કોઈ પણ કોમ્પિટિશન હોય કે કોઈ પણ દિવસની ઉજવણી હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો એનું શરૂઆત જે છે એ સવારે જ થતી હોય છે. 8 અથવા તો 9 વાગ્યાની આસપાસ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત થાય તો એ આપણે અહીંયા લખી શકીએ ધ ફંક્શન સ્ટાર્ટેડ અથવા તો ધ પ્રોગ્રામ સ્ટાર્ટેડ અથવા તો ધ કોમ્પિટિશન સ્ટાર્ટેડ અરાઉન્ડ 8 o'clock in the morning. ઓકે, આ રીતે તમે એક સેન્ટેન્સ લખી દો જ્યારે એ શરૂ થાય છે એ સમય લખી દેવાનો છે. ત્યાર પછી ઇટ વોઝ સ્ટાર્ટેડ વિથ ધ બ્યુટીફુલ પ્રેયર. કોઈ પણ ફંક્શનની શરૂઆત, પ્રોગ્રામની શરૂઆત, કાર્યક્રમની શરૂઆત આપણે શેનાથી કરીએ છીએ? પ્રેયરથી કરીએ છીએ. તો એવું તમે આવું સિમ્પલ સેન્ટેન્સ લખી શકો. ઇટ વોઝ સ્ટાર્ટેડ. જો અહીંયા પેસિવ વોઇસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિસ્ટર વિજય નેહરા, ધ મ્યુનિસિપલ કમિશનર, વોઝ ધ ચીફ ગેસ્ટ. ઓકે, તો જે તે તમારો ફંક્શન હોય અથવા તો કોઈ કોમ્પિટિશન હોય અથવા કોઈ દિવસની ઉજવણી રાખી હોય તો એમાં મુખ્ય મહેમાન તો હોય જ વિદ્યાર્થી મિત્રો. તો એ મુખ્ય મહેમાનનું તમે આ રીતે નામ લખો, ત્યાર પછી એમનો હોદ્દો લખો અને એ ફંક્શનની અંદર એ ચીફ ગેસ્ટ હતા. તો આ રીતે મિસ્ટર વિજય નેહરા, ધ મ્યુનિસિપલ કમિશનર, વોઝ ધ ચીફ ગેસ્ટ. એક મુખ્ય મહેમાનની વાત કરી દેવાની. ત્યાર પછી હી વોઝ વેલકમ્ડ એટલે કે એમનું સ્વાગત કરવામાં આવ્યું એન્ડ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ધ પ્રિન્સિપલ. એટલે કે પ્રિન્સિપલ સર હોય તો સર લખી દેવાનું, જો મેડમ લખવું હોય તો મેડમ તમે લખી શકો છો. તો એ જે મિસ્ટર વિજય નેહરા છે એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું અને એમનો પરિચય પણ આપવામાં આવ્યો. કોના દ્વારા? પ્રિન્સિપલ સર દ્વારા આપવામાં આવ્યો અથવા તો પ્રિન્સિપલ મેડમ દ્વારા આપવામાં આવ્યો. તો જે કોઈ મહેમાન આવે છે મુખ્ય મહેમાન તરીકે તો એમનો પરિચય પણ આપવામાં આવે છે અને એમનું સ્વાગત પણ કરવામાં આવે છે. હવે જ્યારે એ આવે એટલે એમને શું આપવામાં આવે છે? અ બુકે ઓફ ફ્લાવર્સ વોઝ ઓફર્ડ ટુ હિમ. તો એમને બુકે ઓફ ફ્લાવર્સ પણ આપવામાં આવ્યો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કેટલીક બાબતો છે જે તમારે કોમન લખવાની છે દરેક પ્રકારના ફંક્શનમાં, પ્રોગ્રામમાં, કોમ્પિટિશનની અંદર. તો આ ફોર્મેટ તમારે બરાબર પાક્કું યાદ રાખવાનું. હવે જે આવે છે એ તમારે ખાસ યાદ રાખવું પડશે. જે તમારો ટોપિક છે, જે ટાઇટલ છે એના રિલેટેડ તમારે અહીંયાથી 4 થી 5 સેન્ટેન્સીસ લખવાના છે. જ્યારે તમે આટલું પૂરું કરી લો ત્યાર પછીથી. તો અહીંયા આપણે ઇન્ડિપેન્ડન્સ ડે ની વાત કરીએ છીએ એટલે આપણે લખીશું ધ ચીફ ગેસ્ટ હોસ્ટેડ ધ ફ્લેગ. એટલે કે જે ફ્લેગ છે આપણો ઝંડો એને ફરકાવવામાં આવ્યો. કોના દ્વારા ફરકાવવામાં આવ્યો? ચીફ ગેસ્ટ. તો પેસિવ વોઇસ પણ લખી શકો છો. ધ ફ્લેગ વોઝ હોસ્ટેડ બાય ધ ચીફ ગેસ્ટ. અથવા તો સીધું પણ લખવું હોય તો આ રીતે એક્ટિવ વોઇસમાં પણ લખી શકો છો. એન્ડ વી ઓલ સેંગ ધ નેશનલ એન્થમ. અને આપણું જે રાષ્ટ્રગીત છે એ અમે બધા જ લોકોએ સાથે મળીને ગાયું. અને અહીંયા પણ પેસિવ વોઇસ લખવું હોય તો લખી શકાય છે. ધ નેશનલ એન્થમ વોઝ સમ બાય અસ. આ રીતે પણ તમે લખવું હોય તો લખી શકો છો. સમ સ્ટુડન્ટ્સ ગેવ સ્પીચ. હવે કોઈ પણ પ્રોગ્રામ હોય, હવે સ્પોર્ટ્સ ડે હોય અથવા તો કોઈ દિવસની ઉજવણી તમે કરી હોય, ટીચર્સ ડે હોય, રિપબ્લિક ડે હોય, તો એવા દિવસોએ બાળકો સ્પીચ તો આપતા જ હોય છે. તો અહીંયા પણ ઇન્ડિપેન્ડન્સ ડે ની વાત કરીએ છીએ એટલે કેટલાક વિદ્યાર્થીઓએ સ્પીચ આપી. તો ધ સ્ટુડન્ટ્સ ગેવ સ્પીચ. ત્યાર પછી અત્યારે 26મી જાન્યુઆરીનો દિવસ હોય અથવા તો 15મી ઓગસ્ટ હોય તો ત્યારે મોટે ભાગે પેટ્રિયોટિક સોંગ્સ જે છે દેશભક્તિ ઉપર ગાયનો ગાવામાં આવે છે. તો અહીંયા આપણે ઇન્ડિપેન્ડન્સ ઉપર લખીએ છીએ એટલે આપણે લખીશું ધ પેટ્રિયોટિક સોંગ્સ વર સંગ. ત્યાર પછી દેશભક્તિ ઉપર ગાયનો ગાવામાં આવ્યા. અ ડ્રામા વોઝ સ્ટેજ. એટલે કે અહીંયા એવું પણ લખી શકાય છે કે વન એક્ટ પ્લે વોઝ સ્ટેજ્ડ. એવું પણ કરી શકાય છે. અથવા તો ડ્રામા એટલે કે નાટક પણ ભજવવામાં આવ્યું. અ ગ્રુપ ડાન્સ વોઝ ઓલ્સો પરફોર્મ્ડ. તો ગ્રુપની અંદર કેટલાક લોકો હતા વિદ્યાર્થીઓ કે જે લોકોએ એક સાથે મળીને ડાન્સ પરફોર્મ કર્યું. તો આ રીતે તમે કોઈ સબ્જેક્ટ હોય જેના ઉપર તમે રિપોર્ટ લખી રહ્યા હોય એના રિલેટેડ તમારે 4 થી 5 લાઇન્સ લખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે ચીફ ગેસ્ટ પ્રોગ્રામની અંદર હાજરી આપે
એટલે સ્પીચ પણ તો આપતા જ હોય છે સામાન્ય રીતે કોઈ પણ પ્રોગ્રામની અંદર. એટલે આપણે એક સેન્ટેન્સ એવું પણ લખી દેવાનું, ધ ચીફ ગેસ્ટ ગેવ અ વેરી ઇન્સ્પિરેશનલ ઓર મોટિવેશનલ સ્પીચ. આ બંને શબ્દના મિનિંગ પ્રેરણાદાયક એક જ થાય છે. તમને જે શબ્દ સરળ લાગે એ શબ્દ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. તો ધ ચીફ ગેસ્ટ ગેવ અ વેરી ઇન્સ્પિરેશનલ ઓર મોટિવેશનલ સ્પીચ. ત્યાર પછી એમની સાથે સાથે અવર બિલવ્ડ પ્રિન્સિપલ સર હોય તો સર, મેડમ લખો તો મેડમ પણ લખી શકો છો. ઓલ્સો ડિલિવર્ડ અ સ્પીચ. અહીંયા ગેવ અ સ્પીચ છે અને અહીંયા ડિલિવર્ડ અ સ્પીચ છે. બંનેમાંથી તમને જે વધારે સારો શબ્દ યાદ રહે એ તમે લખી શકો. રિપીટ ના થાય એટલા માટે મેં અલગ અલગ શબ્દોનો ઉપયોગ કર્યો છે. અ સ્પીચ, એમણે પણ સ્પીચ આપી. શું કરતા? શોવિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે. એ જે દિવસની ઉજવણી કરવામાં આવી હતી એ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને એમણે સ્પીચ આપી. સપોઝ કે ઇન્ડિપેન્ડન્સ, તો ઇન્ડિપેન્ડન્સ ડે નું મહત્વ શું છે? રિપબ્લિક ડે, તો રિપબ્લિક ડે નું મહત્વ શું છે? હવે સ્પોર્ટ્સ ડે હોય તો ભાઈ સ્પોર્ટ્સનું આપણા જીવનની અંદર શું મહત્વ છે? તો એનું મહત્વ દર્શાવતા એમણે સ્પીચ આપી. ઓકે, આ તમે એક સ્પીચ ચીફ ગેસ્ટની રાખી શકો છો અને એક સેન્ટેન્સ તમે પ્રિન્સિપલ સરે સ્પીચ આપી એના રિલેટેડ લખી શકો છો. કોઈ પણ કોમ્પિટિશન હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ દિવસની ઉજવણી હોય, એમાં આ સેન્ટેન્સ તો વિદ્યાર્થી મિત્રો તમારું કોમન જ રહેશે. એટલે આ ફોર્મેટ તમારે બરાબર ગોખી નાખવાનું છે. હવે prizes, certificates, gifts, medals were given to the winners or participants. મિત્રો અહીંયા તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે prizes એટલે કે ઇનામ, સર્ટિફિકેટ્સ તમને ખબર છે, ગિફ્ટ્સ એટલે કે ભેટ અને મેડલ્સ એટલે કે સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ. તો અહીંયા બે બાબતો ખાસ યાદ રાખો કે પ્રાઇઝીસ એટલે કે ઇનામ અને મેડલ્સ જે છે એ સામાન્ય રીતે જે વિનર્સ હોય છે એ લોકોને આપવામાં આવે છે. બરાબર? તો તમે સેન્ટેન્સ જ્યારે બનાવો ત્યારે આ રીતે લખજો, પ્રાઇઝીસ વર given to the winners, અથવા તો medals were given to the winners. અને સર્ટિફિકેટ્સ ને ગિફ્ટ જે છે એ જે બાળકોએ ભાગ લીધો છે એવા બધા જ બાળકોને, ભલે એ જીત્યા ના હોય, એમને સર્ટિફિકેટ પણ આપી શકાય, એમને ગિફ્ટ પણ આપી શકાય. તો એવું તમે લખી શકો, ધ સર્ટિફિકેટ્સ were given to the participants, અથવા તો the gifts were given to the participants. અને સેન્ટેન્સની શરૂઆતમાં પહેલો લેટર કેવો હોય છે? કેપિટલ હોય છે. અહીંયા મેં સી ને સ્મોલ રાખ્યું છે, જી ને સ્મોલ રાખ્યું છે, એમ ને સ્મોલ રાખ્યું છે. તમે જ્યારે સેન્ટેન્સની શરૂઆતમાં લખો એને તો ત્યારે તમે એ પ્રમાણે એને કેપિટલ કરી દેજો. હવે એના પછી ઇન ધ એન્ડ. હવે ઇન ધ એન્ડ હોય અથવા તો એટ ધ એન્ડ, બંનેમાંથી કોઈ પણ તમને અનુકૂળ લાગે લખી શકો છો તમે. ઇન ધ એન્ડ અથવા તો એટ ધ એન્ડ, ધ HOD or supervisor or the head boy of the school proposed a vote of thanks. તો અહીંયા જે HOD એટલે કે જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એમણે અહીંયા આભાર વિધિ વ્યક્ત કરી. એ તમને યાદ ના રહે તો તમે સુપરવાઇઝર સર અથવા તો સુપરવાઇઝર મેડમ તમે લખીને લખી શકો છો કે એમણે વર્ડ ઓફ થેન્ક્સ એટલે કે આભાર વિધિ વ્યક્ત કરી. અથવા તમને એવું યાદ ધ હેડ બોય ઓફ ધ સ્કૂલ, જે મુખ્ય વિદ્યાર્થી હોય છે આખી સ્કૂલની અંદર, એ વિદ્યાર્થીએ આભાર વિધિ વ્યક્ત કરી. તો એવું કોઈ પણ એક તમે સેન્ટેન્સ અહીંયા કોઈનો પણ ઉપયોગ કરીને, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અથવા તો સુપરવાઇઝર, એવું કંઈ પણ તમે સેન્ટેન્સ પૂરું કરી શકો છો નામ લખીને. પણ આભાર વિધિ વ્યક્ત કરવાનું ભૂલતા નહીં મિત્રો. ત્યાર પછી સ્વીટ્સ વર ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, અને ત્યાર પછી એ લોકોને મીઠાઈ આપવામાં આવી, અથવા તો અહીંયા તમે લખી શકો છો આઈસ્ક્રીમ્સ વર ડિસ્ટ્રીબ્યુટેડ, અથવા તો ચોકલેટ્સ વર ડિસ્ટ્રીબ્યુટેડ, અથવા બિસ્કિટ્સ વર ડિસ્ટ્રીબ્યુટેડ. આવું કંઈ પણ જે તમને સમજમાં આવે એ તમે લખી શકો છો. પ્રોગ્રામના અંતે બાળકોને અથવા તો વિદ્યાર્થીઓને સ્વીટ્સ આપવામાં આવી. ત્યાર પછી then we all departed happily, અને ત્યાર પછી અમે બધા જ લોકો ખુશી ખુશી ત્યાંથી છૂટા પડ્યા. ડિપાર્ટ એટલે કે છૂટા પડ્યા. It was really a memorable day for me, અને એ ખરેખર એ દિવસ મારા માટે એક યાદગાર દિવસ હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આખું રિપોર્ટનું જે આપણે અહીંયા ફોર્મેટ જોયું છે એ તમે કોઈ પણ દિવસની ઉજવણી વિશે તમને પૂછવામાં આવે અથવા કોઈ કોમ્પિટિશન વિશે તમને પૂછવામાં આવે તો તમે આ જે આખું તમને ફોર્મેટ આપેલું છે એનો ઉપયોગ કરીને, અથવા તો આમાંથી જે મોટાભાગના સેન્ટેન્સીસ છે એ તો મોસ્ટ કોમન છે, કોઈ પણ પ્રકારના રિપોર્ટની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો, તો એને તમે લઈ શકો છો મિત્રો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ વિડીયોની અંદર આપણે જે રિપોર્ટ રાઇટિંગના ફોર્મેટની આપણે વાત કરી છે એ તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. આપ તમામને વિનંતી છે કે જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ખાસ તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલ ઉપર તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.